મિત્રો આજે ગયા છીએ અમે અત્યારે ફોટોશૂટ કરવા માટે અને કાલે મારા કાકાના લગ્ન હતા એ પણ અમારી સાથે આવ્યા છે ત્યારે ફોટોશૂટ કરવા માટે. આજ છે વરાજા, મારા કાકા છે અને આ છે કાકી. બધાને જય માતાજી, જય મા મંગલ. તો મિત્રો હું આવી ગઈ છું ગામડે અને ગામડે અત્યારે સવાર પડી ગયું છે. હું મારા કાકાના લગ્નમાં આવી હતી અને આજે આપણે સીકુડા વાડીમાં લેવા જવાના છે. તો હાલો આપણે સીકુડા લેવા જઈએ. તો મિત્રો આપણે સીકુ પાડવાના છે એટલે વેડો લઈ લીધો છે અને હવે આપણે જઈશું સીકુ પાડવા. તો મિત્રો પહેલા આપણે સીકુ પાડવાના છે અને પછી જવાનું છે દરિયે. તો અમારો વિડિયો જોતા રહેજો. ઓહો, અહીંયા આવીને જ્યારે ખબર પડી કે પક્ષીએ કેટલા સીકુ બગાડી નાખ્યા છે. આમ તો જો ખાઈ ખાઈને બધા પાડી દીધા છે અહીંયા. તો મિત્રો આવી રીતના જો પક્ષીએ સીકુ ખાધા છે અને બધા સીકુ પાડી દીધા છે અને આ સીકુ બધા પાકી ગયા છે. તો આપણે ભેગા પહેલા કરી લઈએ અને થોડાક સીકુ આપણે કાચા પાડવાના છે સુરત લઈ જવા માટે. તો મિત્રો તમે જોઈ શકો છો આ સીકુ પાકી ગયું છે અને આ ઉપર છે ઝાડવા ઉપર પાકેલું હોય ને એ બહુ ગળું હોય એટલે ખાવાની મજા એટલી આવે. તો મિત્રો તમારે સીકુ ખાવા હોય તો હાલો. હવે આપણે થોડાક સીકુ પાડી લઈએ. તો મિત્રો પ્રદીપભાઈ અત્યારે જવો સીકુડી માથે ચડી ગયો છે સીકુ પાડવા અને હવે કેટલા પાડે એ જોઈએ આપણે. ભાઈ તારી પાછળ જોયું એક સીકુ. તો અમારી વાડીમાં સીકુડીનો બગીચો છે અને ઘણા બધા ફળ ફૂલ વાવેલા છે. તો મિત્રો અમારી આ ચીકુડીમાં મધ આવેલું છે, તમે જોઈ શકો છો. ભાઈ પણ આમાં મધ તો દેખાતું નથી, પાંદડામાં આડું છે. ઓ ભાઈ તો મિત્રો આજે આપણે જવાનું છે દરિયે અને ઘણા બધા સીકુડા ઘરે પાડ્યા છે અને હવે થોડોક ટાઈમ બચ્યો છે તો આપણે દરિયે આંટો મારી આવી. તો હાલો મિત્રો આજે અમારા ગામનો દરિયો તમને બતાવું. તો મિત્રો અમારી રેલગાડી ઉપડી છે દરિયે જવા ખેતરમાંથી આડબીડ. અહીંયાથી દરિયો અમારે થોડોક નજીક પડે છે. તો મિત્રો આપણે હાલીને જવાનું છે દરિયા. હશે દરિયો તો બહુ આખો છે. તો મિત્રો હવે દરિયો નજીક આવ્યો હોય એવું લાગે છે અને અમે દરિયે પહોંચવા આવ્યા છીએ. હવે તો દરિયે જતા રસ્તામાં જોવા મળી બોરડી, એમાં બોર આવ્યા હતા એટલે તુષાબેન પોગી ગયા બોર લેવા. થોડીક બીક લાગે છે. ઓલા જે એના માલિક છે ને એ સામું જોવે. મિત્રો અમે દરિયે પહોંચી ગયા છીએ અને હવે અમે જે મોજ મસ્તી કરીએ તમને બધી બતાવશું. ત્યાં સુધી જોયા કરજો મારો વિડિયો. અહીંયા તો હાવ વાતાવરણ શાંત છે અને દરિયો કરે છે ભૂખવાતા. મિત્રો આ દરિયો બહુ આગળ ન વધે ને એટલા માટે અહીંયા ટવર વાવવામાં આવી છે. તો ટવરમાં બહુ મસ્તીના ફૂલ આવે છે. હાલો તમને બતાવું. આ ટવર બહુ મસ્તીના ફૂલ આમાં આવે. જો એટલે વચ્ચામાં આખા કિનારે વાવેલી છે. તમે જોઈ શકો છો. મિત્રો આ ટવરના વેલા છે ને એ દરિયા કિનારે જોવા મળે છે. દરિયામાં અમને એક હોડી દેખાણી છે ને એ હોડી અમે જોવા આવ્યા છે. હવે અંદર તો કઈક ખોલેલી છે. હવે અંદર જઈને જોઈ બહુ મજા આવી. આ અંદરનું લોકેશન છે. જો હોડીમાં અંદર આવવું હોય અને અહીંયા બધાને બેહવાનું હોય ચારે બાજુ. આ છે એન્જિન
સોલાર. આ રીતની હોડી હોય છે અમારા ગામમાં મિત્રો. આ હોડીમાં કઈ ખરાબી આવી ગઈ છે એટલે હોડી કાંઠે જ પડી છે. આ હોડી કામની છે. હોડીમાં બેસીને ઘણા બધા ફોટા પાડ્યા છે અમે. રખડી રખડીને તડકો લાગ્યો એટલે અમે ગોતી લીધો પછી બાવળનો સાયો. તો મિત્રો આપણે દરિયા આવી ગયા છીએ. દરિયાનો નજારો તમને બતાવ્યો. હવે દરિયાની ફેખડ છે એનો હું તમને વિડીયો બતાવું. તો મિત્રો તમે જોતા રહેજો. હા હો, રેખાડમાં મસ્તીમાં આગળ જોતા રહેજો. આ છે અમારા ગામનો દરિયો. તો મિત્રો તમને ખબર ના હોય તો કહી દઉં, આ હોડી પાણીમાં કાંઠે કેમ નથી આવતી. મિત્રો આ હોડી મીંદડી નાખી અને દરિયામાં બાંધેલી હોય છે, એટલા માટે આ હોડી થોડા પાણીની વચ્ચે જ રહી છે, કાંઠે આવી શકતી નથી. કાંઠે આવે તો પાછી આને ધક્કો મારી અને દરિયામાં લઈ જવી પડે. મિત્રો તો આ બધી બહેનોને શંખ બહુ ગમે છે, એટલે બહેનો શંખ ભેગા કરે છે. જો બસ કંઈક પાણી આવે છે. મિત્તલબેન, સીતારામ. દરિયો જોઈને અમારા તુષાબેન તો અહીંયા ગાંડા ઘેલા બની ગયા. એક ભેખાડો છે મોટો જબર, ને આવી ગયા છે ઈ ફોટો શૂટ કરવા માટે. તમે જોઈ શકો છો કેવડો મોટો ભેખાડો છે. આ ઝાડુ ઉપરથી પડી ગયો અને જો આ બેનને બહુ બધું ધૂળ છૂટતી ગમે એટલે જોઈ મળ્યું છે રૂમમાં. અહીંયા ને પથરા નકરા છે જો મોટા મોટા. દરિયા આટા મારવાની તો બહુ મજા આવે મિત્રો. તો તમારા ગામ કોના ગામમાં નજીક દરિયો છે એ કોમેન્ટ કરજો. મિત્ર આ ધૂળ બહુ મસ્તીની છે, ઠંડી ઠંડી એટલે અહીંયા બહુ મજા આવે છે. પગમાં એવી શાંતિ મળે છે કે તમે વાત ન પૂછો. અહીંયા જ રહેવાનું મન થાય હો. જો અમારે નિશુ બેનને તે બહુ મન થઈ ગયું એટલે ઈ આવી ગઈ. અને ઉપર ચડવાનું મન થાય છે, ઉપર ચડી જાય. બહુ ધૂળમાં રમોમાં ઉપર ચડશો તો પડી જશો. ઓબળે એવું છે કેવડાવે. તો અમે જાય છે ઉપર. મિત્રો દરિયાના પથ્થરે અલગ પ્રકારના હોય છે. તો મિત્રો અહીંયા મેં અને નિશાએ બનાવી નાખ્યો તાજમહેલ. તાજમહેલ તો ન બન્યો પણ નાની એવી એક ટેકરી બની. તો બહેનોને સ્લો મોશનના બહાને આપણે ઘરે પહોંચાડી દઈએ.